ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET 2026ની પરીક્ષા એના આવેદનપત્રો ભરવા માટેની જાહેરાત આવેલી. તારીખ 2 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી એના આવેદનપત્રો ભરવાના હતા. એના પછી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓ આવેદનપત્ર ભરી શકે, બધા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ માટે રાજ્ય પરીક્ષા બોર્ડે આવેદનપત્ર ભરવા માટે એનો સમયગાળાની અંદર વધારો કર્યો છે. એ અંગેની આ પરિપત્ર આપણને આપવામાં આવ્યો છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડના ઉક્ત જાહેરાતથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026ના ઓનલાઈન આવેદનપત્ર ભરવા માટેની સમયગાળો હતો 2/12/2025થી 15/12/2025 સુધી નિર્ધારિત કરેલ હતો. એની અંદર આવેદનપત્ર ભરવા માટેની પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો હજુ આવેદનપત્ર ભરવામાં બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ અગત્યની તારીખ નોંધી લેજો. 16/12/2025થી 19/12/2025 સુધી આ ફોર્મ ભરાશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ બાકી હોય તે વહેલી તકે આ ફોર્મ ભરી આપે, જેથી કરીને તમે આપણે આગળના વિડીયોમાં કીધેલું એ પ્રમાણે 4 શાળાઓમાંથી કોઈ પણ એક શાળાની અંદર તમે પસંદગી કરી શકો અને આ પરીક્ષા આપી શકો.